માય ડિયર, આપણું જે પૂરું જીવન છે એ ચોઈસની રમત છે. આપણે ગમે તેટલા બહાના બનાવી લઈએ કે ભાઈ સફળ થવામાં આ વ્યક્તિ એ છે, આના લીધે હું સફળ નથી થયો, ઓલા વ્યક્તિને લીધે છે હું સફળ નથી થયો. હું મારા બાળપણમાં જ્યારે હતો ત્યારે સરખા માર્ક્સ સ્કોર ના કરી શક્યો, એના લીધે ઘણી બધી કોલેજમાં છે મને એડમિશન ના મળ્યું. સરકારની છે ઘણી બધી એવી પ્રવૃત્તિને કારણે છે મારી એક્ઝામ અધૂરી રહી ગઈ. માય ડિયર, લાઈફ ઇઝ અ ચોઇસ. તમારા જીવનમાં ગમે તે નિર્ણય થાય છે, તમે જીવનમાં ગમે ત્યાં સુધી પહોંચો છો, એ બધી જ વસ્તુ ચોઈસ છે. આ દુનિયામાં અર્જુન બનવું ને એ જ એક સૌથી મોટી ખાસિયત છે. જ્યારે યુદ્ધ થયું મહાભારતનું, ત્યારે અસંખ્ય લોકો ત્યાં મોજૂદ હતા. ત્યાં શત્રુ પણ મોજૂદ હતા, ત્યાં મિત્ર પણ મોજૂદ હતા, ત્યાં સગા સંબંધી ભાઈ બંધુ બધા જ લોકો છે મોજૂદ હતા. પરંતુ કૃષ્ણએ ખાલી અર્જુનને જ સુકામે ચૂઝ કર્યો, સુકામે અર્જુનને જ પસંદ કર્યો. અને શા માટે અર્જુને છે કૃષ્ણને પસંદ કર્યા? ત્યાં ઉપસ્થિત બધા જ લોકો હતા. ત્યાં ગુરુ દ્રોણ પણ હતા, ત્યાં ભીષ્મ પિતામહ પણ હતા, અને ત્યાં દુર્યોધન પણ હતો. બધા જ લોકો ત્યાં મોજૂદ હતા. શત્રુ પણ મોજૂદ હતા, મિત્ર પણ મોજૂદ હતા, સગા સંબંધી બધા જ લોકો છે મોજૂદ હતા. છતાં વિશેષ છે કૃષ્ણ અને અર્જુન સુકામે જોવા મળે છે. અત્યારે આપણે વાત કરીએ, આપણે બહુ અતિ ગહેરાઈમાં નથી જવું, પણ સૂક્ષ્મ તલ ઉપર જે તમે સમજી શકો એટલા લઈને આપણે વાત કરીએ તો જીવનમાં અર્જુન બનવું છે એક ચોઈસ છે. શરૂઆતની દોરમાં જ્યારે અર્જુન અને કૃષ્ણ મળે છે તો શરૂઆતની દોરમાં જે ટકરાર થાય છે, મહાભારતનું યુદ્ધ છે સૌ પ્રથમ સેકન્ડ યુદ્ધ છે, પરંતુ સૌથી પહેલું યુદ્ધ છે કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ છે. કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ શા માટે? કેમ કે અર્જુન જેવું વ્યક્તિત્વ છે એ શરૂઆતની દોરમાં છે એ યુદ્ધ કરવા માટે તૈયાર જ નહોતા થતા. કૃષ્ણની સૌથી પહેલી બાધા શું હતી? કૃષ્ણની સૌથી પહેલી બાધા એ હતી કે આ અર્જુન છે, અર્જુનને કેવી રીતે મનાવવો યુદ્ધ કરવા માટે. અલગ અલગ કૂટનીતિ અપનાવે છે, અલગ અલગ માર્ગ અપનાવે છે. તમે જોવો છો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, જો અર્જુન છે એ વહેલો સમજી જાત, અર્જુનમાં જો સામાન્ય બુદ્ધિ હોત તો પછી ગીતાનો બીજો અધ્યાય છે ને ત્યાં જ છે પૂરી ગીતા સમાપ્ત થઈ જાય. પરંતુ એવું નથી બન્યું. કૃષ્ણએ સ્વયં બીજા અધ્યાયમાં કીધું છે કે ભાઈ નૈનમ છદ્યંતી શસ્ત્રાણી, કોઈ કાપી ના શકે, કોઈ બાળી ના શકે, પવન એને સુકાવી ના શકે. અસંખ્ય વખત આપણે બધા જ લોકોએ આ સૂત્રની, આ શ્લોકની વાત કરી છે. આપણા હૃદયમાં આપને ગમે છે, બેસી ગયો છે. પરંતુ અર્જુન છે વાતને સમજવા માટે તૈયાર નથી થતો. જેવી રીતે કોઈ સામાન્ય માણસ છે, સામાન્ય માણસના જીવનમાં થોડું નોલેજ આવે, થોડું જ્ઞાન આવે તો એ પચાવી ના શકે. શું કામે? કેમ કે નોલેજ છે, જે જ્ઞાન છે ને એ તલવારની ધાર જેવું છે. એક તલવાર છે તમારી અંદર જેવી રીતે ખોસી દીધી હોય અને કેવી પીડા આપને થાય. કોઈ અગ્નિમાં તમે કૂદી પડ્યા હોય ને તમને કેવી પીડા થાય, એવી જ રીતે કે જ્યારે જીવનમાં જ્ઞાન આવે છે ને તો સૌથી પહેલાં આપને પીડા થાય છે. મોટા ભાગના લોકોને પુસ્તક વાંચવા છે, પુસ્તક વાંચી નથી શકતા. મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એ કે એના માટે એક કેરેક્ટર બનાવવું પડે, એના માટે એક ચરિત્ર બનાવવું પડે. એના માટે સૌથી પહેલાં આપણે પાત્રતા જોઈએ. જ્યાં સુધી પાત્રતા નહીં આવે ત્યાં સુધી આપણે અર્જુન નહીં બની શકશું. અર્જુન માને શું? અર્જુન માને કે જેને એક શીખવાની એક ઝંખના છે જીવનમાં, જેને આગળ વધવાની, જેને સત્ય જાણવાની છે જીવનમાં ઝંખના છે. જ્યાં સુધી આપણે અર્જુન નહીં બનશું ત્યાં સુધી જીવનમાં કશી વાત નહીં બને. અને અર્જુન બનવા માટે સૌથી પહેલાં આપણે સહનશક્તિ કેળવવી જોશે. સહનશક્તિ, સત્યને સ્વીકાર કરવાની સહનશક્તિ, કે જે આપણે કોઈ પણ કામ કરી રહ્યા હોય એ કામના મનના અનેક વિરોધો સતાવે, સમાજના અનેક વિરોધો સતાવે, આ બધા જ વિરોધોને છે આપણે સહન કરતા શીખવું જોશે. ત્યારે અર્જુન આપણે બનાશે. અર્જુનમાં અને સામાન્ય વ્યક્તિમાં શું ફર્ક છે? અર્જુન છે એ ભાગ્યો નથી. હા, એને બાના ઘણા બધા બનાવ્યા છે યુદ્ધ ના કરવાના, કે ભાઈ હું કેવી રીતે યુદ્ધ કરું. જે સામેવાળા લોકો છે બધા જ મારા છે, મારા મિત્રો છે, મારા સખા છે, બાળપણમાં એની સાથે રમ્યો છું. પરંતુ એ વ્યક્તિ છે ને ભાગ્યો નથી. એ વ્યક્તિએ સહન કર્યું છે અને એટલા જ માટે 18 અધ્યાય અને 700 શ્લોક ગીતાના કહેવાના છે. કૃષ્ણ ગીતા કહે તો કોઈ સાંભળવા વાળું વ્યક્તિત્વ તો જોઈએ ને. એટલા જ માટે વિશેષ છે, એટલા જ માટે ખાસ છે અર્જુન અને કૃષ્ણ. કૃષ્ણ છે સ્વયં જ્ઞાન છે, કૃષ્ણ છે સ્વયં આત્મા છે, કૃષ્ણ છે એ સ્વયં બોધ છે. અને અર્જુન એક એવું વ્યક્તિત્વ છે કે જે જ્યારે ગીતાની શરૂઆત થઈ અને થોડાક જ ક્ષણમાં છે એ સ્વયં બીજો કૃષ્ણ છે ત્યાં પેદા થવાનો હતો. સ્વયં બીજું એક કૃષ્ણનું વ્યક્તિત્વ છે એ ત્યાં પેદા થવાનું હતું.
અને વ્યક્તિત્વ જ્યારે બીજું પેદા કરવું હોય ને, તીવ્રતા જ્યારે એક પ્રકાશ પેદા કરવો હોય ને, ત્યારે સામેવાળા વ્યક્તિને પણ એનાથી 10 ગણા એફોર્ટ લગાવવા પડે છે. કૃષ્ણને ખબર છે કે આ વ્યક્તિ છે, પાત્ર છે. આપણે બધા જ વ્યક્તિ પાત્ર છીએ. આપણે સમજવાની થોડી જરૂર છે. આપણી વિચાર શ્રેણી થોડી બદલવાની જરૂર છે. બધા જ લોકો પાત્ર છે. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિત્વ નથી કે જે વ્યક્તિત્વ છે બોધને એક હકદાર ના હોય. પરંતુ આપણે બધી જ વસ્તુની એક સીમા હોય ને, કે ભાઈ તમારે ગાડી ચલાવવી છે, તેનું લાયસન્સ છે એ 18 વર્ષે નીકળે છે.